કોટેજ હોસ્પિટલ ખાતે રોજના 200 જેટલા આંખના દર્દીઓ આવતા 2 અઠવાડિયાથી ઓપીડીમાં વધારો જોવા મળ્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટાના સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગ ગરીબ દર્દીઓ માટે બન્યું આશીર્વાદરૂપ। ઉપલેટા સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને આઈ સર્જન ડોક્ટર ખાતી કેસવાલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ। ડોક્ટર ખાતી કેસવાલા દરરોજ અસંખ્ય આંખના દર્દીઓને કરી રહ્યા છે સારવાર। હાલ થોડા સમયથી આંખમાં મોતિયાના ઓપરેશનના દર્દીઓમાં ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખૂબ જ વધારો જોવા મળ્યો છે। ત્યારે આંખના મોતિયાના ઓપરેશન કરવા માટે લોકોની લાઈન લાગી રહી છે। ઉપલેટા હોસ્પિટલ ખાતે હાલ ખાનગી હોસ્પિટલમાં ન હોય એવા અદ્યતન સાધનથી થઈ રહ્યા છે ઓપરેશન। આ હોસ્પિટલમાં મોતિયાનું વેલનું તેમજ ઝામરના પણ ઓપરેશન કરવામાં આવે છે। સિવિલ હોસ્પિટલ ઉપલેટાના સુપ્રિન્ટેન્ડન્ટ ખાતી કેસવાલાના જણાવ્યા પ્રમાણે હાલ ઉપલેટા હોસ્પિટલમાં દરરોજની ટોટલ 700 થી વધારે ઓપીડી જોવા મળી રહી છે। અહીંયા ઓપ્થેલ્મિક સર્જન અને સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં 2013 થી ફરજ બજાવું છું। અહીંયા આપણે ઓપ્થેલ્મિક એટલે આંખની વિભાગમાં હમણાં છેલ્લા 2 અઠવાડિયાથી દરરોજની 200 ઉપર ઓપીડી થાય છે અમારે। અને અમારે પેશન્ટ અનેક જગ્યાએથી આવે છે, નજીકના ગામડાઓ છે, બીજા સ્ટેટ છે જેમ કે બોમ્બે, બેંગ્લોર, સુરત, બરોડા, ત્યાંથી સ્પેશિયલ બતાડવા આવે છે, સ્પેશિયલ ઓપરેશન કરાવવા પણ આવે છે। જુનાગઢ, મોરબી સાઈડથી આવે છે, વેરાવળ બાજુથી આવે છે, તો બધેથી ઓપરેશન કરાવવા પણ પેશન્ટ આવે છે। અને આખા ગુજરાતમાં તાલુકા લેવલે આટલી ઓપીડી ક્યાંય થતી નથી, એનો અમે બહુ અનુભવીએ છીએ કે અમને બહુ આમ સારું લાગે છે કે પેશન્ટ અમારા ઉપર આટલું ટ્રસ્ટ કરે, એટલો વિશ્વાસ કરે છે અને અમે એમને સારી સેવા આપી શકીએ એના માટે ભગવાન અમે આભારી છીએ। બાકી આપણે બીજી ઓપીડીમાં જે હોસ્પિટલમાં જનરલ ઓપીડી છે, પછી દાંતના છે વિભાગ, ઓર્થો છે, સર્જન છે, ગાયનેક, આ બધા ઓપીડી આપણે મળીને એ પણ 600 ની ઓપીડી આપણે લગભગ અંદાજિત થાય છે। એ આપણા ઉપલેટામાં પેશન્ટનો ખૂબ સરસ ઘસારો હોય છે અને પેશન્ટ અહીંયા સારી ટ્રીટમેન્ટ લઈને જાય છે, જેનાથી બહુ ખુશ થઈને જાય। એટલે અમે આ જ વસ્તુ, આ જ સેવાઓ પેશન્ટને પૂરી પાડી શકીએ એની અમે કોન્સ્ટન્ટ અમે ટ્રાય કરતા હોય છે। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ અરશીભાઈ આહિર, ઉપલેટા।